ન્યૂઝથી શરૂઆત કરીશું। રાજ્યના 8 સિનિયર આઈપીએસ અધિકારીઓની સરહદી ગામોની મુલાકાત લેશે। 11 અને 12મી જૂને પાકિસ્તાન બોર્ડરને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે। તમામ આઈપીએસ અધિકારી રાત્રિ રોકાણ પણ કરશે। આ ગામોમાં જ કરશે રાત્રિ રોકાણ। દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે તેઓ સંવાદ કરશે। રાત્રિ સભામાં ચર્ચા અને બોર્ડર પેટ્રોલિંગનું પણ નિરીક્ષણ કરશે। 11 અને 12મી જૂને આઈપીએસ અધિકારી છે એ ગામોની મુલાકાત લેશે। બોર્ડર સાઈડ આવેલા ગામો છે ત્યાંની મુલાકાત લેશે। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આઈપીએસ અધિકારીઓ છે બોર્ડરના ગામોમાં જશે, ત્યાંની મુલાકાત લેશે, તે પાછળનો હેતુ શું? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત બોર્ડર સ્ટેટ છે અને પાકિસ્તાન સાથે પણ ગુજરાતની બોર્ડર જોડાયેલી છે। ત્યારે સરકારે એક નવો અભિગમ અપનાવીને ક્યાંક ને ક્યાંક આ બોર્ડર વિસ્તાર જ્યાં છે ત્યાં પોતાની પકડ અને લોકો સાથે સીધી રીતે પોલીસ અધિકારીઓ પણ જોડાય એટલા માટેનો આ પ્રયત્ન કર્યો છે। અને એટલા જ માટે 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ 11 ને 12 પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા જે ગુજરાતના 11 સરહદી ગામો છે તેની મુલાકાત લેશે। સ્વાભાવિક છે કે મુલાકાત એકલી લેવાની નથી, ત્યાં રાતવાસો પણ કરવાનો છે, લોકોની સમસ્યાઓ પણ સાંભળવાની છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ જવાનો ગ્રામજનો સાથે સંવાદ, રાત્રિ સભા અને બોર્ડર પેટ્રોલિંગનું પણ નિરીક્ષણ કરશે। આ મુદ્દાઓને એમાં સાંકળી લેવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંદૂર વખતે આ વિચાર મૂકવામાં આવ્યો હતો અને ઓપરેશન સિંદૂર બાદ તેને અમલીકરણની દિશામાં રાજ્ય સરકારે આ એક મહત્વનું પગલું લીધું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટ રીતે સંકેતો આપવામાં આવ્યા હતા કે આ પ્રકારે રાત્રિ મુલાકાત કરવામાં આવશે અને ભૂતકાળમાં નાયબ મુખ્યમંત્રી પણ કેટલાક ગામોની મુલાકાત અને રાતવાસો કરી આવ્યા છે। હવે અધિકારીઓ આ પ્રકારે મુલાકાત અને રાતવાસો સરહદી ગામોમાં કરશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો 11 અને 12મી જૂને દુર્ગમ વિસ્તારો છે, જંગલો છે, ત્યાંની મુલાકાત લેવાના છે આઈપીએસ અધિકારીઓ।